રાજકોટ જિલ્લાના ભાયાવદરથી ઉપલેટા અને ચિત્રાવડ ગામથી જામકંડોરણા અને ત્યાંથી રાજકોટ સુધી જવાનો અને મોજ નદીના પુલનું નવીનીકરણ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી। ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી અને પોરબંદર સાંસદ અને ધોરાજી ઉપલેટા ધારાસભ્ય અને જામકંડોરણા જેતપુરના ધારાસભ્યને પત્ર લખી રામધૂન બોલાવીને ચિત્રાવડ અને આજુબાજુના લોકોએ મોજ નદીનો પુલ મંજૂર થયેલ છે, પણ 6 મહિના થઈ ગયા છતાં પણ નવા પુલનું કામ કરવામાં આવ્યું નથી। તાત્કાલિક નવા પુલનું કામ કરવામાં આવે તેવી માંગણી કરતા લોકો, વાહન ચાલકો, આગેવાન અને પોતાની માંગણીને લઈ વિરોધ પ્રદર્શન કરે। જામકંડોરણા જેતપુરના ધારાસભ્યને પણ જામકંડોરણા તાલુકાના ઘણા ગામોને જોડતો પુલ છે, તો ધારાસભ્યને પણ રસ લઈ લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવું જણાવ્યું હતું। રાજકોટ જિલ્લાના મોટી પાનેલી, ભાયાવદર, ઉપલેટા, ચિત્રાવડ, જામકંડોરણાથી રાજકોટ જવા માટે 40 જેટલા ગામોને અસર કરતો મુખ્ય પુલ ચોમાસા દરમિયાન તૂટી ગયેલો કોઝવે અવારનવાર તૂટી છે અને તંત્ર માટીકામ કરીને સંતોષ માનતું હાલ પણ તૂટેલી હાલતમાં જ છે। 40 જેટલા ગામના લોકોને ફરીને જવું પડી રહ્યું છે, ત્યારે આ પુલ ધારાસભ્ય અને સાંસદ દ્વારા મંજૂર પણ થઈ ગયેલો છે। છેલ્લા 6 થી 7 મહિના સુધી સમય વીતી ગયો હોવા છતાં કોઈ પણ કામ કરવામાં આવ્યા નથી। અંદાજે 14 કરોડના ખર્ચે આ પુલ માટે મંજૂર કર્યા બાદ પણ નવનિર્માણ કાર્ય નહીં શરૂ થતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સ્થાનિક લોકોના આગેવાનો, ખેડૂતોની માંગણી છે કે આ મંજૂર થયેલ પુલનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે, તેથી વાહન વ્યવહાર પાછો કાર્યરત થાય અને લોકોને ફરીને જવું ના પડે। મારું નામ સેજુલભાઈ ભૂત, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રાજકોટ, મારું ગામ ચિત્રાવડ। હવે અમારી માંગણી એ છે કે જામકંડોરણા અને ઉપલેટા 2 તાલુકાને જોડતો આ કોઝવે છે, જે છેલ્લા 4 વર્ષથી તૂટી ગયેલો છે, અને અમારી માંગણી એ છે કે 6 મહિનાથી આ પુલ મંજૂર થઈ ગયો છે 14 કરોડ 12 લાખના ખર્ચે, છતાં પણ આ વસ્તુ જે અધિકારીઓને અમે પૂછીએ છીએ તો એ લોકો કહે છે કે ટેન્ડરિંગની પ્રક્રિયામાં છે। ટેન્ડરિંગ ખરેખર ગ્રાન્ટ નથી કે શું છે, ખરેખર હકીકતમાં અમને સાચો જવાબ મળતો નથી, અને આ બંને તરફના 20-25 ગામોના લોકોને આ ખૂબ જ મુશ્કેલી પડે છે। એટલે આજે ગામ લોકોએ નક્કી કરી અને અહીંયા રામધૂન બોલાવી અને એનો તંત્રનો વિરોધ કર્યો છે। અને બીજું કે આજે આ લેટર દ્વારા અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી અને સમગ્ર વિગતે જાણ કરી, અને અમે એવી માંગણી છે અમારી ગામ લોકોની કે આ પુલ તાત્કાલિક શરૂ થઈ અને કામ પૂર્ણ થાય તો અમારી માંગણી સંતોષાય તેવું છે। મારું નામ ભૂત રવિભાઈ, ગામ ચિત્રાવડ। અમે અનેક વખત તંત્રને છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરીએ છીએ। અમારા મોજ નદીનો કોઝવે ધોવાઈ ગયેલો છે, તો આજ રોજ અમે ચિત્રાવડ ગામ તેમજ આજુબાજુના ખીરસરા ગામ અને ઉપલેટા તાલુકાના ગ્રામ્ય લોકો દ્વારા અહીંયા એકત્રિત થઈ અને મીડિયા દ્વારા બસ અમારે હવે સરકારશ્રીને, મુખ્યમંત્રીશ્રીને, સાંસદ સભ્યશ્રી તેમજ ધારાસભ્યશ્રીને એ જ જણાવવાનું છે કે આ મંજૂર થઈ ગયેલા પુલને છેલ્લા 6 મહિનાથી આ મંજૂર થઈ ગયેલો છે, પણ આજ દિન સુધી આમાં કોઈ પણ કામ ચાલુ થયેલ નથી। તો આજે અમારા દ્વારા આ પત્ર લખી સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી તેમજ મુખ્યમંત્રીને પત્ર લખી અને કે બસ એટલું જ કહેવાનું છે કે આ પુલનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરે, જેથી કરીને ઉપલેટા તાલુકાના ગામડાઓને અને જામકંડોરણા તાલુકાના ગામડાઓને જે ફરીને જવું પડે છે, જે સમસ્યા છે એનું કાયમીના ધોરણે, તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।